ब्रह्म संबुद्धं शुद्धं सिद्धं मतं गुरुं ज्योतिरूपं महादेवं लोकालोकप्रकाशकं गतरागद्वेषमोहा सर्वपापविवर्जिता सर्वदा सर्वकालेषु ते भवन्तु जिनोत्तमा पवित्रं परमं ध्येयं परमानन्ददायकं भुक्तिमोक्तिप्रदं नित्यं पठते मङ्गलप्रदम् नमो अरिहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्रायाणं नमो लोये सव्वसाहूनं ऐसो पंचनमुखारो सव्वपावपणासनो मंगलानंच सव्वेसिं परमं हवै मंगलम् ओंकारं बिंदु संयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया नेत्रमुन्मीलितं येन तस्मै श्री गुरुवे नमः। સવારે જોયું કે જ્ઞાન અને અજ્ઞાન એ દિશાભ્રમ છે. દિશાભ્રમના કારણે એ જ્ઞાન અજ્ઞાન બની જાય છે. પણ દિશા જ્યારે બદલાઈ જાય અને યોગ્ય દિશામાં જ્યારે દ્રષ્ટિ જાય ત્યારે એ જ જ્ઞાન જ્ઞાન બની જાય છે. તો પાયાનું જ્ઞાન તો એક જ છે, સવાલ દિશાનો છે. પાયાનું જ્ઞાન એક જ છે, સવાલ દિશાનો છે. એટલે કહ્યું કે નજર કો બદલ દો નજારા બદલ જાયેગા, सोच को बदल दो सितारा बदल जाएगा, किश्तियां बदलने से क्या होगा, दिशा बदल दो दशा बदल जाएगी. જ્યાં સુધી દિશા નહીં ફરે જ્ઞાનની ત્યાં સુધી આંતરિક અવસ્થા આપણા જીવનમાં પ્રગટ થતી નથી. તો જ્ઞાનની દિશા ફેરવવાની છે. અને જ્ઞાનની દિશા ફેરવવા માટે બહુ મોટો પ્રયત્ન કરવાની જરૂર નથી. પદાર્થનું યથાર્થ સ્વરૂપ યથાર્થ બોધ થાય તો જ જ્ઞાનની દિશા ફરશે. પદાર્થના યથાર્થ બોધ વિના જ્ઞાનની દિશા ફરતી નથી. કારણ કે એ જ્યાં સુધી પોતાને બોધ નહીં થાય, સમજણ નહીં આવે કે પદાર્થમાં સુખ નથી ને પદાર્થ સુખ આપી શકતો નથી, એ બોધ નહીં થાય ત્યાં સુધી પદાર્થનો મોહ નહીં છૂટે. એટલા માટે કૃપાળુદેવે મુમુક્ષુતા માટે એમ કહ્યું કે 3 કારણે મુમુક્ષુતા રોકાય છે. એક પદાર્થમાં અલ્પ પણ સુખ બુદ્ધિ, પરમ દૈન્યતાની ઓછાઈ અને પદાર્થનો અનિર્ણય. આ 3 અવસ્થાઓ અત્યંત મહત્વની છે. જ્યાં સુધી પદાર્થમાં સુખ છે, બોધ પડ્યો છે, ત્યાં સુધી ચિત્તની જ્ઞાનની દિશા ફરતી નથી. જ્યાં સુધી પદાર્થમાં સુખ છે, બોધ પડ્યો છે, ત્યાં સુધી જ્ઞાનની દિશા ફરતી નથી. કારણ કે જ્ઞાન જ્ઞેયમાં તન્મય છે, જ્ઞેય પદાર્થ છે અને પદાર્થમાં જ્ઞાન તન્મય છે. એટલે એ ઉપયોગ ફ્રી થતો નથી. ઉપયોગ ફ્રી થાય તો અંતર્મુખી કરી શકાય, પણ ઉપયોગ ફ્રી થતો નથી. ઉપયોગ જ્ઞેયમાં તન્મય છે. તો જ્ઞેયમાંથી ઉપયોગ છૂટો કરવો પડશે. જ્યાં સુધી જ્ઞેયમાંથી ઉપયોગ છૂટો નહીં થાય ત્યાં સુધી જ્ઞાતા તરફની યાત્રા થઈ શકતી નથી. ત્યાં સુધી જ્ઞાતા તરફ જઈ શકાતું નથી. તો તે પૂર્વ તરફ ચાલવા લાગે છે. તેમ દેહ અને આત્માને એક માનેલ છે. તે સદગુરુ ઉપદેશ આદિ સામગ્રી મળે બંને જુદા છે એમ યથાર્થ સમજાય છે. અહીંયા આગળ પોતે જ્યારે
વિચાર અથવા ચિંતન પ્રગટ કરે છે ત્યારે પોતાને જ્ઞાની પુરુષ મળે અથવા સત્સંગ થાય અથવા તો શાસ્ત્રો દ્વારા પોતાની સમજ ખુલે ત્યારે એમ સમજાય છે કે હું જેને આત્મા અને તેને એક માનું છું એ જ ખરેખર જુદા છે. આપણે જુદા તો પડતા ઘણીવાર જોયા છે, પણ એનો બોધ નથી. એ ચિત્તમાં વાત ઉતરતી નથી, અને ચિત્તમાં ઉતરી નથી. એટલા માટે ફરી ફરીને આપણે દેહાધ્યાસ તરફ ઢળીએ છીએ. કૃપાળુદેવ તો એમ કહ્યું કે છૂટે દેહાધ્યાસ તો નહીં કરતા તું કર્મ. આ દેહાધ્યાસ છૂટી જાય તો પોતે કર્મનો કરતા નથી. દેહાધ્યાસ જો છૂટી જાય, દેહે હું એવી બુદ્ધિ જો છૂટી જાય તો એ કર્મનો કરતા નથી. એને અખા એમ કહ્યું કે મીટે કરતા તો મીટે કર્મ. ત્યાં કરતા મટી ગયો એટલે એના જીવનમાંથી કર્મ ચાલ્યા ગયા. પણ એ પ્રબળ ધારા અંદરમાં પ્રગટવી જોઈએ, માત્ર વિચારમાં નહીં. આપણે વિચારમાં તો જાણીએ છીએ, રોજ બોલીએ છીએ કે છૂટે દેહાધ્યાસ તો નહીં કરતા તું કર્મ, નહીં ભોગતા તું તેહનો એ જ ધર્મનો બર્મ. બોલીએ છીએ ખરા, પણ અંદરમાં ભાવ સૃષ્ટિમાં પ્રવેશ નથી. બોલવું એક વાત છે અને ભાવ સૃષ્ટિમાં પ્રવેશ થવો બીજી વાત છે. જ્યાં સુધીમાં ભાવ સૃષ્ટિમાં પ્રવેશ નહીં થાય ત્યાં સુધી એ અવસ્થાઓ આકાર લેતી નથી, એ અવસ્થાઓ પ્રગટતી નથી. તો અહીં કહે છે કે ભાવ સૃષ્ટિમાં પ્રવેશ થવો જોઈએ. તો ત્યારે ભ્રમ ટળી જઈ. જ્યારે ઉપદેશથી સમજાય છે કે દેહ અને આત્મા જુદા છે ત્યારે અંદર બોધ પ્રાપ્ત થાય છે. બોધ અને વિચાર બંને જુદા છે. વિચાર બુદ્ધિનો વિષય છે અને બોધ ચૈતન્યનો વિષય છે. બોધ એટલે ચૈતન્યને સ્પર્શતી જે ધારા એને કહેવાય બોધ. ચૈતન્યને સ્પર્શતી ધારા એને કહેવાય બોધ. આપણે વિચાર તો ઘણા કર્યા છે, સાંભળ્યું ઘણું છે, પણ અંદરમાં બોધ પ્રગટ થયો નથી. અને મહત્વની વાત એ તો એ છે કે સાંભળતા સાંભળતા સાંભળવાની ટેવ પડી ગઈ છે. પછી આપણે કમ્પેરિઝન કરીએ છીએ, એક આવું બોલે છે ને બીજો આવું બોલે છે. જે બોલતો હોય ખરો, પણ આપણા જીવન સાથે શું સુસંગત છે એનો વિચાર આપણે કરતા નથી. આપણે કમ્પેરિઝનમાં આપણી યાત્રાને છોડી દઈએ છીએ. આપણી યાત્રા અધૂરી રહે છે અને અધૂરી યાત્રા પછી ક્યારે પણ પૂરી થતી નથી. અનંતકાળથી આવું કરતા આવ્યા છીએ અને આજે પણ આપણે એ પ્રકારે કરી રહ્યા છીએ. તો એ હિંમત કરવી પડશે, એ સાહસ કરવું પડશે, એ સામર્થ્ય લૂંટાવવું પડશે. એકવાર નિર્ણય કરવો પડશે કે દેહ અને આત્મા જુદા છે, તો મારે અનુભવ કરવો છે કે અંદરમાં જીવતે જીવત દેહ અને આત્મા જુદા છે, એ મારે જાણવા છે. મર્યા પછી તો આખું જગત જાણે છે કે દેહ અને આત્મા જુદા છે, પણ જીવતે જીવત એ જ જાણે છે કે દેહ અને આત્મા જુદા છે, કે જેનામાં જ્ઞાનનો બોધ પ્રાપ્ત થયો છે તે જાણે છે. અને જેને દેહના આત્મા જુદા જાણ્યા, અનુભવ્યા, વર્તાયા, એને કહેવાય જ્ઞાની પુરુષ. એ ન હોય તો જ્ઞાની પુરુષ કહેવાય નહીં. જ્ઞાની પુરુષ એ કોઈ ડિગ્રી નથી, કોઈ શાસ્ત્રનો અભ્યાસ નથી, એ અવસ્થા છે, આંતરિક રૂપાંતરણ છે, આંતરિક બદલાવ છે. જ્યાં સુધી જીવનમાં આંતરિક બદલાવ પ્રાપ્ત નહીં થાય ત્યાં સુધી વાસ્તવિક અવસ્થાનો અનુભૂતિ થઈ શકતી નથી. એટલે આપણે અખંડ આનંદનો ખજાનો હોવા છતાં આનંદનો અનુભવ કરી શકતા નથી. એનું કારણ છે કે આખું સમગ્ર સામર્થ્ય પોતાની અંદર પડ્યું છે, પોતાની અંદર પડ્યું છે, પણ એ સામર્થ્ય અનુભવમાં આવતું નથી. એનું કારણ છે દેહાધ્યાસ. દેહ અને દેહ સંબંધી જે અવસ્થાઓ છે એનો અધ્યાસ આપણા જીવનમાં આનંદનો સાગર હોવા છતાં પણ આનંદનો અનુભૂતિ કરવા દેતો નથી. મહાપુરુષો એમ કહે છે કે જે ઓટલા ઉપર બેસીને જીવ ભીખ માગી રહ્યો છે એ ઓટલાની નીચે જ અનર્ગત ધન સંપત્તિ દબાયેલી પડી છે, પણ એના જાણકારીના અભાવના કારણે, એને પોતાના પ્રયત્ન અને પુરુષાર્થની નબળાઈના કારણે એ અનર્ગત સંપત્તિને પ્રાપ્ત કરી શકતો નથી. તો એ જાણકારી પણ જોઈશે અને અંદરમાં પુરુષાર્થ પણ જોઈશે. જાણકારી પણ જોઈશે
અને અંદરમાં પુરુષાર્થ પણ જોઈશે. તો ઉપદેશ આદિ સામગ્રી મળે બંને જુદા છે એમ યથાર્થ સમજાય છે ત્યારે ભ્રમ ટળી જઈ આત્મા પ્રત્યે જ્ઞાન ઉપયોગ પરિણમે છે. જ્યારે ભ્રમ ટળ્યો ત્યારે શું થયું કે જ્ઞાન ઉપયોગ આત્મામાં પરિણામ પામ્યું. ત્યાં સુધી જ્ઞાન ઉપયોગ પદાર્થમાં તન્મય છે, વસ્તુમાં તન્મય છે, વ્યવસ્થામાં તન્મય છે, વ્યક્તિમાં તન્મય છે. જ્યારે છૂટો પડે અને અંતર્મુખી થાય ત્યારે એ જ્ઞાન ઉપયોગ આત્મામાં પરિણમે છે અને પરિણમ્યા પછી આ અખૂટ સંપત્તિ છે એનો અનુભવ થાય છે. આ અખૂટ સંપત્તિ જે અંદર પડેલી છે એનો અનુભવ થાય છે. પણ એ પ્રયોગ આપણે આપણા જીવનમાં જીવન રહેતા કરવો પડશે. જીવન રહેતા દેહ અને આત્મા બે જુદા છે એવો પ્રગટપણે અનુભવ કરવો એ જ સાધના છે. સાધનામાં શું કરવાનું છે? પુરુષાર્થમાં શું કરવાનું છે? પુરુષાર્થમાં માત્ર વિચાર બદલવાનો છે. પુરુષાર્થમાં માત્ર લક્ષ્ય બદલવાનું છે. પુરુષાર્થમાં માત્ર જે સ્વીકાર્યું છે એ સત્ય નથી એનો સ્વીકાર કરી જ્ઞાની પુરુષે જે કહ્યું છે સત્ય છે એવો અંતરમાં પ્રગાઢ વિચાર પ્રગટાવવાનો છે. એને એકવાર વિચાર પ્રગટ્યો અને નિશ્ચય થયો પછી યાત્રા આપોઆપ થશે. જેનો નિશ્ચય થાય એ તરફની યાત્રા થાય. અંદરમાં નિશ્ચય થયો નથી એટલે માટે યાત્રા થઈ શકતી નથી. બ્રહ્મા પૂર્વને પશ્ચિમ અને પશ્ચિમને પૂર્વ માન્યા છતાં પૂર્વ તે પૂર્વ અને પશ્ચિમ તે પશ્ચિમ દિશા જ હતી. માત્ર ભ્રમથી વિપરીત વાસ્તુ હતું. ભ્રમના કારણે વિપરીત લાગતું હતું પણ પૂર્વ તો પૂર્વ જ છે અને પશ્ચિમે પશ્ચિમ છે પણ દિશા ભ્રમના કારણે પૂર્વ પશ્ચિમ જણાય છે અને પશ્ચિમ પૂર્વ જણાય છે. બસ આટલો ફેરફાર કરવાનો છે. જો આટલું થઈ જાય તો પરમ તત્વનો બોધ પ્રાપ્ત થયા વગર રહે નહીં. તેમ અજ્ઞાનમાં પણ દેહ તે દેહ અને આત્મા તે આત્મા છતાં તેમ ભાસતા નથી. એમ કહેવું છે અજ્ઞાન અવસ્થામાં પણ દેહ ને આત્મા જુદા છે. જ્ઞાન અવસ્થામાં જુદાનો અનુભવ થાય છે. અજ્ઞાન અવસ્થામાં પણ દેહના આત્મા જુદા જુદા ને જુદા જ છે પણ પોતાના ભ્રમના કારણે જુદા ભાસતા નથી. એ ભ્રમ દૂર થાય એટલે આત્મા અને દેહ જુદા પ્રગટપણે વર્તાય છે અને પ્રગટપણે વર્તાવાના કારણે આત્મા તરફની દેહ બુદ્ધિ છૂટી જાય છે, દેહ તરફની બુદ્ધિ છૂટી જાય છે અને આત્મા તરફનો બુદ્ધિ શરૂ થાય છે. એનો આત્મ ઉપયોગ અંદરમાં સ્થિર થતો જાય છે. આટલું અંતર આપણે અનંતકાળમાં કાપી શક્યા નથી. તેમ અજ્ઞાનમાં પણ દેહ તે દેહ અને આત્મા તે આત્મા જ છે છતાં તેમ ભાસતા નથી. એ વિપરીત ભાસવું છે તે યથાર્થ સમજાય, એનો બોધ થાય, એ બરાબર સમજાય. જીવનના દરેક ક્ષેત્રમાં, ચિંતનમાં, વિચારમાં, અભિપ્રાયમાં, બોધમાં, જ્ઞાનમાં, સુરતામાં અને આચરણમાં આ બધામાં જ્યારે સમજાય ત્યારે શું થાય છે? અંદરમાં વિપરીતપણાનું ભાષણ થાય છે. અંદરમાં વિપરીતપણાનું ભાષું દૂર થાય છે અને તે યથાર્થ સમજાય ભ્રમ નિવૃત્ત થવાથી. એટલે ભ્રમ નિવૃત્ત થાય છે. જે ભ્રમના કારણે ભાસતું હતું એ ભ્રમ નિવૃત્ત થયો, વિદાય થયો, ચાલ્યો ગયો. હવે દેહ લાગે છે અને આત્માએ આત્મા લાગે છે એમ સ્પષ્ટપણે વર્તાવાનું શરૂ થયું. થવાથી દેહ જ ભાસે છે ને આત્મા જ ભાસે છે. બંને જુદા સ્પષ્ટપણે વર્તાય છે. બંને જુદા. સમ્યક દર્શન પહેલા વૈચારિક ભૂમિકામાં ભેદ જ્ઞાન પ્રગટ થાય. એટલે શંકરાચાર્યજીએ કહ્યું નેતિ નેતિ નેતિ. હું સંસાર નથી, સંસારના પદાર્થો નથી, સંસારની વસ્તુ નથી. નજીક આવતા આવતા એમ કહ્યું હું દેહ નથી, હું પ્રાણ નથી, હું ઇન્દ્રિય નથી, હું કંઈ પણ નથી. તો હું શું છું? તો કે શોધ. અબાધ્ય અનુભવ જે રહે તે છે જીવ સ્વરૂપ. બધું બાદ કરતા 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 છેવટે જેની બાદ બાકી ન થઈ શકે એવો જે અનુભવ બાકી રહે એને કહેવાય જીવનું સ્વરૂપ અથવા આત્માનું સ્વરૂપ છે. તો
તે જાણવારૂપ સ્વભાવ વિપરીતપણાને ભજતો હતો તે સમ્યકપણાને ભજે છે. દિશા બદલાઈ ગઈ એટલે જે વિપરીતપણાની ભજના હતી, એટલે ભજના એટલે એની સાથે તન્મયતા હતી, એ હવે સમ્યકપણાની તન્મયતા થઈ. દિશાભ્રમ વસ્તુતા એ કંઈ નથી. દિશાભ્રમ એ વસ્તુ તરીકે કંઈ છે નહીં, અને ચાલવારૂપ ક્રિયાથી ઈચ્છિત ગામ પ્રાપ્ત થતું નથી. તેમ મિથ્યાત્વ એ વસ્તુતા એ કંઈ નથી. મિથ્યાત્વનો અર્થ એટલો જ છે, સમ્યક જ્ઞાનનો અભાવ એનું નામ મિથ્યાત્વ, અને સમ્યક જ્ઞાનની પૂર્તિ એનું નામ જ્ઞાન. તો જ્ઞાન અને અજ્ઞાન, જેમ કે અંધકારનું અસ્તિત્વ નથી, પ્રકાશની હાજરી એ પ્રકાશ અને પ્રકાશની ગેરહાજરી એ અંધકાર. અંધકારનું પોતાનું અસ્તિત્વ નથી, એમ અજ્ઞાનનું પોતાનું અસ્તિત્વ નથી. અજ્ઞાનનું પોતાનું અસ્તિત્વ નથી. જ્યાં જ્ઞાનનો અભાવ છે ત્યાં અજ્ઞાન છે, જ્યાં જ્ઞાનની હાજરી છે ત્યાં જ્ઞાન છે. એટલે બંનેમાં જ્ઞાન બિરાજમાન છે, બંનેમાં જ્ઞાન મુખ્ય છે. પણ એ ભાવ અંદરમાંથી ન છૂટે ત્યાં સુધી યાત્રા આપણા જીવનમાં શરૂ થતી નથી. આંતરિક અવસ્થામાં એ ભાવો ઉતરે નહીં ત્યાં સુધી યાત્રા અંદરમાં શરૂ થતી નથી. આપણે છેક સમ્યક દર્શનથી માંડીને વિતરાગતા સુધીની ચર્ચા કરીએ છીએ, પણ મૂળમાં જે મિથ્યાત્વ છે એને યથાર્થ સ્વરૂપે જાણતા નથી, તો યાત્રા શરૂ થશે કેવી રીતે? અંદરમાં યાત્રા થશે કેવી રીતે? જ્યારે પોતાનો દોષ જ જાણતા નથી તો દોષ નીકળશે કેવી રીતે? એની બીજી ભૂલ એ થાય છે કે આપણા દોષને આપણે ગુણ માનીએ તો એ દોષ અંદર કાયમ માટે રહેશે, દોષ નીકળી શકતો નથી. તો દોષને દોષ રૂપે જાણવો અને ગુણને ગુણ રૂપે જાણવો એ યથાર્થ જ્ઞાન છે. એમ મિથ્યાત્મને મિથ્યાત્વ રૂપે જાણવું અને સમ્યકને સમ્યક રીતે જાણવું એ યથાર્થ બોધ છે. જ્યારે પ્રગટ થાય ત્યારે ચિત્તની અથવા ભાવની દશા ફરી જાય છે અને સમગ્ર જ્ઞાન ઉપયોગ અંતર્મુખી થઈ જાય છે. સમગ્ર જ્ઞાન ઉપયોગ આપોઆપ અંતર્મુખી થઈ જશે. પણ આ પ્રયત્ન આટલું ટર્ન થવામાં 180 ડિગ્રી ફરવામાં અનંતકાળ ગયો, પણ આપણે 180 ડિગ્રીનો ટર્ન લઈ શક્યા નથી. એ ભ્રાંતિને દૂર કરી શક્યા નથી. તો એ ભ્રાંતિ પોતાના જીવનમાં દૂર કરવી પડશે. તેમ મિથ્યાત્વ પણ વસ્તુતા એ કંઈ નથી. એટલે મિથ્યાત્વ વસ્તુતા નથી, એ જ્ઞાનનું વિપરીતપણું છે તો જ્ઞાન જ, પણ જ્ઞાનનું વિપરીતપણું છે. અને તે સાથે જાણવારૂપ સ્વભાવ પણ છે. વિપરીત અવસ્થામાં કોણ જાણે છે? તો કે જ્ઞાન જ જાણે છે. અને સમ્યક અવસ્થામાં કોણ જાણે છે? તો જ્ઞાન જ જાણે છે. પણ ચિત્તમાં જે ભ્રાંતિ પડી છે, મનમાં જે ભ્રાંતિ પડી છે, એના કારણે દિશાભ્રમ ઉત્પન્ન થાય છે. અને દિશાભ્રમ ઉત્પન્ન થવાના કારણે જે સમ્યક છે એને મિથ્યાત્વ જાણે છે, અને જે મિથ્યાત્વ છે એને સમ્યક જાણે છે. એટલે યાત્રા ઉલટી દિશામાં શરૂ થાય છે. પણ સાથે મિથ્યાત્વરૂપ ભ્રમ હોવાથી, કહ્યું ને, સાથે મિથ્યાત્વરૂપ ભ્રમ હોવાથી સ્વરૂપતામાં પરમ સ્થિતિ થતી નથી. પોતાની આંતરિક અવસ્થામાં ઢળી શકાતું નથી. એને આંતરિક અવસ્થામાં ઢળી ન શકાય ત્યાં સુધી આંતરિક અનુભવ થતો નથી. આપણને ક્યારે પણ પ્રશ્ન થયો છે ખરા કે આટલા વર્ષોથી સત્સંગ કરીએ છીએ, સાંભળીએ છીએ, યાત્રા કરીએ છીએ, ધર્મનું અનુકરણ કરીએ છીએ અને ધર્મની અંદર પ્રવેશ પણ કરીએ છીએ, પણ અનુભવ થતો નથી, તો એના માટે ક્યારે પણ અફસોસ થયો છે ખરા? આપણા જીવને આપણે પૂછવું પડશે. આપણા જીવને આપણે પૂછવું પડે કે આટલું હોવા છતાં પોતાને ક્યારે પણ અફસોસ થયો છે કે મારા જીવનમાં કેમ આવું બની રહ્યું છે? એવો એક વિચાર પણ ઉઠ્યો છે? જો વિચાર પણ ઉઠે તો યાત્રા શરૂ થઈ જાય. જો વિચાર પણ ઉઠે તો યાત્રા શરૂ થઈ જાય. પણ સાથે મિથ્યાત્વરૂપ ભ્રમ હોવાથી સ્વસ્વરૂપતામાં પરમ સ્થિતિ થતી નથી. દિશાભ્રમ ટળેથી ઈચ્છિત ગામ તરફ વળતા પછી મિથ્યાત્વ પણ નાશ પામે છે. દિશાભ્રમ જ્યારે ટળી જાય ત્યારે મૂળભૂત દિશા પ્રાપ્ત થાય છે, અને પ્રાપ્ત થતાં મિથ્યાત્વ આપોઆપ વિલીન થાય છે. મિથ્યાત્વ એ કાઢવું એવી વાત નથી, મિથ્યાત્વ એ સમજણની ભૂલ છે.
દર્શન મોહનીય શું છે? દર્શન મોહનીય એ સમજણની ભૂલ છે અને ચારિત્ર મોહનીય એ આચરણની ભૂલ છે. જો સમજણની ભૂલ સુધરી જાય તો સમ્યક બોધ પ્રાપ્ત થાય, સમ્યક બોધ પ્રાપ્ત થાય તો સમ્યક સ્વભાવ પ્રાપ્ત થાય, અને સમ્યક સ્વભાવ પ્રાપ્ત થાય તો પોતામાં સમ્યક દર્શનનું સંવેદન થાય. એ સંવેદન થાય તો અંદરમાં આગળની યાત્રા શરૂ થાય, નહીં તો આગળની યાત્રા શરૂ થતી નથી અને જીવ રોકાઈ જાય છે, અટકી જાય છે. આટલા બધા તપ ત્યાગ અને તર્પણ કર્યા હોય, આટલા બધા ઉપવાસ કર્યા હોય, આટલા બધા ધ્યાન અને યોગ કર્યા હોય, છતાં જીવનમાં કંઈ પણ ન બને તો આપણને જરા પણ અફસોસ થતો નથી. એમ સમજીએ છીએ કે આવું તો ચાલ્યા કરીએ. આપણે આવી ભૂલ જે છે એના કારણે વસ્તુતાએ જે મૂળભૂત સમ્યકપણાની પ્રાપ્તિ થવી જોઈએ એ પ્રાપ્તિ આપણા જીવનમાં થતી નથી અને મળેલો અવસર ગુમાવી દઈએ છીએ. મળેલો અવસર ગુમાવી દઈએ છીએ. દિશાભ્રમ ટળેથી ઈચ્છિત ગામ તરફ વળતા પછી મિથ્યાત્વ પણ નાશ પામે છે અને સ્વસ્વરૂપ શુદ્ધ જ્ઞાન આત્મપદમાં સ્થિતિ થઈ શકે. પોતાના સ્વસ્વરૂપ રૂપ શુદ્ધ આત્મપદમાં પોતાની સ્થિતિ થઈ શકે એમાં કંઈ સંદેહનું ઠેકાણું નથી. તો એમાં સંદેહ કરવા જેવો નથી, કારણ કે સ્વાભાવિક રીતે જ્યાં મિથ્યાત્વ જાય છે ત્યાં સમ્યક બોધ થાય છે અને સમ્યક બોધ થતાની સાથે અંદરમાં રૂપાંતરણ શરૂ થાય છે. રૂપાંતરણ શરૂ થતાની સાથે અંદરમાં પરિવર્તન શરૂ થાય છે. અંદરમાં પરિવર્તન શરૂ થાય છે અને સમ્યક બોધ પોતાના જીવનમાં ઉતરી આવે છે. તો સવાલ સમજણનો છે, સવાલ સમજણનો છે. જ્યાં સુધી યથાર્થ સમજણ જીવનમાં પ્રાપ્ત નહીં થાય ત્યાં સુધી આંતરિક અવસ્થા આપણા જીવનમાં પ્રાપ્ત થતી નથી. માટે પ્રયોગ અથવા પ્રયત્ને આપણે કરવો પડશે. હવે જે વાત કરવાની છે એ કૃપાળુદેવની આંતરિક અવસ્થાની વાત કૃપાળુદેવ કરે છે. એટલા માટે એ અભ્યંતર પરિણામ અવલોકનની જે હાથ નોંધ છે એમાં 803 પાના ઉપર 38મી નોંધ એમને લખી છે. એ નોંધ બહુ મહત્વની છે. એ નોંધ બહુ મહત્વની છે કે સાધના કરતાં કરતાં સાધકનું શું વેદન હોઈ શકે. એમને તો સમ્યક દર્શન પ્રાપ્ત થયું છે. સમ્યક દર્શન પ્રાપ્ત થયા પછી કઈ પ્રકારનું વેદન હોઈ શકે, કઈ પ્રકારના ભાવો વેદાય, એ વાત કૃપાળુદેવે અંદર કરી છે. કારણ કે સમ્યક દર્શન થયા પછી પૂર્વકર્મ તો છે, પૂર્વકર્મ ગયા નથી અને પૂર્વકર્મની વચ્ચેથી પસાર થવાનું છે. અને પસાર થતી વખતે અંદરમાં બે ધારા છૂટી પડી છે, એક જ્ઞાનધારા અને બીજી કર્મધારા. જ્ઞાની જ્ઞાનધારામાં જીવે છે અને કર્મધારામાંથી પસાર થાય છે. પણ જ્ઞાની કેવી રીતે તાલમેલ મેળવે છે? કારણ કે કર્મધારા વિભાવ પરિણામી છે, વિભાવ તરફ ખેંચે છે, અને જ્ઞાનધારા સ્વભાવ પરિણામી છે, સ્વભાવ તરફ ખેંચે છે. આ બંને ખેંચાણ વચ્ચે જ્ઞાનીની ખૂબી એ છે કે સંતુલન જાળવીને અંદરમાંથી પસાર થાય છે. એ સંતુલન જાળવીને અંદરમાંથી પસાર થાય છે. એને પસાર થવાની ટેકનિક જ્ઞાનીને હસ્તગત થઈ છે. એ પસાર થવાની ટેકનિક જ્ઞાનીને હસ્તગત થઈ છે. આપણા જીવનમાં શું થાય છે? આપણા જીવનમાં જ્ઞાનધારા તો પ્રગટી નથી, માત્ર કર્મધારા છે. અને જ્ઞાનની સમજ આવી છે એટલે જ્ઞાનની સમજની ધારા અને કર્મધારા વચ્ચે સંઘર્ષ છે. એટલે જીવનમાં ક્યારેક એમ સમજાય છે કે આ સંસારમાંથી અવ્યાબાદ સુખ પ્રાપ્ત થવાનું નથી. એ સમજાય છે ખરા, પણ પેલું જ્ઞાનનું બળ નથી. કારણ કે એ જ્ઞાન શાસ્ત્રીય જ્ઞાન છે, એ સમજનું જ્ઞાન છે, એ વિચારનું જ્ઞાન છે, પણ અનુભવનું જ્ઞાન નથી. એટલે આપણે સમજના બળે યાત્રા કરવાની છે. જ્ઞાનધારા અને કર્મધારાની વચ્ચેની જે ધારા છે સમજણની ધારા છે. એ જે સમજણની ધારા છે એનાથી સ્વરૂપનું સમજણ આવી છે. નથી તો સ્વરૂપનો અનુભવ થયો કે નથી તો એનો સ્પર્શ થયો, પણ એની સમજણ આવી છે. હવે સમજણ આવી છે પણ સામે કર્મધારા પોતાના પૂરેપૂરો રોલ ભજવે છે, પૂરેપૂરો ભાગ ભજવે છે, પૂરેપૂરા ખેલ ભજવે છે અને જીવનમાં અનેક જાતની સમસ્યાઓ કર્મધારા ઉત્પન્ન કરે છે.
હવે સમસ્યાઓની વચ્ચે પસાર થતો સાધક માત્ર સમજણના બળે ટકી શકતો નથી. એ કોના બળે ટકે? જ્ઞાન અને ચારિત્રના બળે ટકી શકાય, પણ સમજણના બળે ટકી શકાતું નથી. એટલે ઘણી વખત સમજણ આવી છે છતાં આચરણ આવ્યું નથી. સમજણ તો ઘણી વખત આવી છે, ઘણી વખત જીવનમાં સમજાયું છે કે જીવવા જેવું તો જ્ઞાનમાં છે, પણ અંદરમાં આચરણ આવ્યું નથી. એના કારણે જીવ ટકી શકતો નથી અને સમજણ તરફથી પાછો કર્મધારામાં ચાલ્યો જાય છે. આવું અનંતવાર, અસંખ્ય વાર આપણા જીવનચક્રમાં બન્યું છે. આવું અસંખ્ય વાર આપણા જીવનચક્રમાં બન્યું છે. અને આજે પણ જ્યારે આપણને સમજાય છે કે સમ્યક દર્શનની આ સ્થિતિ છે અને આ પ્રાપ્ત કરવું છે, તરત આપણે કહીશું શરીર ઠીક નથી, બહાર અનુકૂળતા નથી, ઘરમાં ફાવતું નથી, બેસવાની જગા નથી. પણ જેને એ બોધ પ્રગટ થાય છે એ તો જંગલમાં પણ મંગલ કરી શકે છે. એ બેસવાની જગ્યા વિશે વિચાર કરતા નથી, પણ જેને સાધના કરવી છે એને કશું નડતું નથી, અને જેને સાધના કરવી નથી એને બધું એ નડ્યા વગર રહેતું નથી. કારણ કે હજુ સમજણનું સ્તર આવ્યું છે, વિચારનું સ્તર જાગ્યું છે, ભાવની ભૂમિકામાં ફેરફાર થયો નથી. અને બીજી બાજુ કર્મધારા પોતાના ખેલ બરાબર ભજવી રહી છે. અને એ અવસ્થામાં પોતાની સમજણનો પુરુષાર્થ ઓછો પડે છે, અને સમજણનો પુરુષાર્થ ઓછો પડવાના કારણે પાછો જીવ કર્મની ધારા તરફ ચાલ્યો જાય છે. એટલા માટે આવું અસંખ્ય વાર આપણા જીવનમાં બન્યું છે. પણ સમજણ સ્થિર થવી જોઈએ, અને સમજણની પાછળ નિશ્ચય અને ઉત્સાહ બે જોઈશે. સમજણની પાછળ નિશ્ચય અને ઉત્સાહ જો નહીં હોય તો એકલું સમજણનું બળ લાંબો સમય ટકી નહીં શકે. થોડા જ સમયમાં એ કર્મની ધારામાં ખેંચાઈ જશે. અને એમાં પણ કર્મની ધારામાં જો દુઃખ આવ્યું હશે તો જીવ થોડો પણ જાગતો હશે, પણ જો સુખ આવ્યું હશે તો પૂરેપૂરો ખેંચાયા વગર રહેશે નહીં. પૂરેપૂરો ખેંચાયા વગર રહેશે નહીં. એટલે દુઃખ એ અર્થમાં ઉપકારક છે. દુઃખ આપણને જાગ્રત રાખે છે. દુઃખ અંતર્મુખી અવસ્થા તરફ જવા માટે પ્રેરણા કરે છે. દુઃખ આપણને સુખનું કેન્દ્ર શોધવા માટે દબાણ કરે છે. દુઃખ આપણને પરિસ્થિતિમાંથી પસાર થવાની ટેકનિક શીખવે છે. તો દુઃખ ઉપકારક છે કે સુખ ઉપકારક છે? આધ્યાત્મની સાધના જેને કરવી છે એના માટે દુઃખ ઉપકારક છે. કારણ કે દુઃખ વિના જીવનનું ઘડતર થતું નથી. જેટલા માણસોનું ઘડતર થયું છે દુઃખમાં થયું છે. એટલા માટે મહાપુરુષો પણ સાધનાનો કાળની અંદર દુઃખદ પરિસ્થિતિઓમાં ચાલ્યા જાય છે. જેમ જંગલમાં ચાલ્યા જાય તો એમની કાળજી લેનાર કોણ છે? એમને પૂછનાર કોણ છે? એમને મળનાર કોણ છે? એમની ખબર અંતર કોણ પૂછવાવાળું છે? પણ એ સામે ચાલીને દુઃખનો સ્વીકાર કરે છે. એટલા માટે કે દુઃખની અંદર મનોબળ જેટલું મજબૂત થાય છે એટલું સુખની અંદર મનોબળ મજબૂત થતું નથી. મનોબળ ઢીલું રહે છે. અને પ્રકૃતિથી પોતે જગતના ભોગો તરફ ઢળેલો હોવાના કારણે સ્વાભાવિક રીતે ચેતના સમજવા છતાં પણ બહારના ભોગમાં ખેંચાઈ જાય છે. બહારના ભોગમાં ખેંચાઈ જાય છે અને આ જીવનનો આવેલો અવસર ચૂકાઈ જાય છે. જ્ઞાની પુરુષ મળ્યા નથી એવું નથી, જ્ઞાની પુરુષ મળ્યા છે. જગતમાં જ્ઞાની પુરુષની ખોટ નથી કે જ્ઞાની પુરુષ ન હોય એવું નથી. આપણા અનંતકાળના ઇતિહાસમાં અસંખ્ય વાર જ્ઞાની પુરુષ મળ્યા છે, પણ આપણે જ્ઞાની પુરુષને ગુમાવ્યા છે. કારણ કે આપણી માત્ર સમજણની હદ સુધી પહોંચ્યા અને જ્યાં કર્મધારાએ પોતાના ખેલ બતાવ્યા ત્યાં આગળ આપણે કર્મધારામાં ઢળી ગયા. એના કારણે આપણું જીવન રૂપાંતરિત થતું નથી, બદલાતું નથી. અને જીવન જો બદલાય નહીં, રૂપાંતરિત ના થાય તો સમ્યક દર્શનની ઘટના ઘટશે કેવી રીતે? જીવનમાં જો બદલાવ ન આવે તો સમ્યક દર્શનની ઘટના ઘટશે કેવી રીતે? એટલે જીવનનું રૂપાંતરણ કરવું પડશે, પોતાના મનોબળને તૈયાર કરવું પડશે. અને સાધનામાં તો ત્યાગ છે, વૈરાગ્ય છે,
યમનું પાલન છે, નિયમનું પાલન છે અને જાત જાતની અવસ્થાઓનું પાલન કરવું પડે છે, તો આપણને એમ થાય છે કે ભાઈ ઠીક છે, આટલી બધી ઉપાધિ ઓરવા કરતાં હમણાં રહેવા દો, પછી આગળ ઉપર જોઈશું. એ આગળ ઉપર કરતાં જીવન પૂરું થઈ જાય છે. જીવન પૂરું થવાની અણી ઉપર આવે ત્યારે આપણે સાધના કરવા જઈએ છીએ. હવે આંખ દેખતી નથી, નાક સૂંઘતું નથી, કાન સાંભળતા નથી, જીભ બોલી શકતી નથી ને હાથ પગ ધ્રુજ્યા કરે છે. હવે એ આવો ભંગાર ખટારા જેવું શરીર, હવે એમાં સાધના કરશે કેવી રીતે? સાધના કરશે કેવી રીતે? બીજી મહત્વની વાત એ થાય છે, જ્ઞાની પુરુષ જ્યારે મળે છે ત્યારે આપણે પ્રશ્નો જ કર્યા કરીએ છીએ. જ્ઞાની પુરુષ જ્યારે મળે છે ત્યારે આપણે પ્રશ્નો જ કર્યા કરીએ છીએ. એટલે આપણે આપણી જાતને સાંભળીએ છીએ, જ્ઞાનીને સાંભળતા નથી. બીજી ભૂલ એ થાય છે કે જ્ઞાની પુરુષ જ્યારે મળે ત્યારે આપણે પ્રશ્નો કર્યા કરીએ છીએ, આપણે આપણી જાતને સાંભળીએ છીએ, જ્ઞાનીને સાંભળતા નથી. એટલે છેવટે આપણો અભિપ્રાય આપણી તરફ ઢળે છે, જ્ઞાની તરફ ઢળતો નથી. અને એ અવસ્થામાં આપણે જ્ઞાનીને ગુમાવી દઈએ છીએ. એ અવસ્થામાં જ્ઞાની મળ્યા છતાં પણ જ્ઞાનીને ગુમાવી દીધા. તીર્થંકર જ્યારે દેશના આપતા હતા ત્યારે આપણે ક્યાં હતા? આપણું અનંતકાળનું જીવન છે તો એ દેશનામાં આપણે પણ હતા, પણ કેમ અંદરમાં પ્રતિબોધ ન પામ્યા? કારણ કે આપણું ઉપાદાન તૈયાર નહોતું. એટલા માટે પરસદામાં ગયા હતા કે સમજણ હતી કે એમને સાંભળવા જેવા છે, સમજણ હતી કે જ્ઞાની પુરુષ છે, સમજણ હતી કે તીર્થંકર છે, બધી એ સમજણ હતી, પણ એમની સાથે અનુસંધાન કેમ ન થયું? કારણ કે આપણે હંમેશા આપણા પક્ષમાં જીવીએ છીએ, પોતાનો પક્ષ રાખ્યો છે અને લક્ષ્ય બદલ્યો નથી. માટે આપણું જીવન રૂપાંતરિત થયું નથી અને મળેલો અમૂલ્ય અવસર આપણે ગુમાવી દીધો છે. એવું બન્યું હોત કદાચ સાધનાનું બીજ પણ પડી ગયું હોત તો ગમે ત્યારે પાઘરીને વૃક્ષ બની જાત, પણ એ બીજ પડે એવી સંભાવના પણ આપણામાં રહી નથી. એના કારણે આપણો અનંતકાળનો જન્મ મરણનો ઇતિહાસ ઊભો છે. એના કારણે અનંત કાળનો જન્મ મરણનો ઇતિહાસ આપણા જીવનમાં રચાયો છે. તો આ વિશે વિચાર આપણે આપણા જીવનમાં કરવો પડશે. હવે વાત એ કરવી છે કે કૃપાળુ દેવના અંતરમાં વેદના છે. એક બાજુ પોતાને જ્ઞાન તો ઉપલબ્ધ થઈ ગયું છે અને બીજી બાજુમાં એમને અંદરમાં સ્વરૂપમાં ઠરી જવું છે. સ્વરૂપમાં તીવ્રપણે ઠરવું છે, એવો તીવ્ર ભાવ અંદરમાં રહ્યા કરે છે. અને બીજી બાજુ કર્મ પોતાના ખેલ ખેલી રહ્યા છે. એટલે એક બાજુ કર્મધારા અને બીજી બાજુ જ્ઞાનધારા. જ્ઞાનધારા તીવ્ર છે અને કર્મધારા મંદ છે. બળવાન ધારા એમનામાં જ્ઞાનધારા છે. સમ્યક દર્શન પછી બળવાન ધારા જ્ઞાનધારા છે. સમ્યક દર્શન પહેલા બળવાન ધારા કર્મધારા છે. તો અંદરમાં એ જ્ઞાનધારા બળવાન બની ચૂકી છે અને સ્વરૂપમાં ઠરવાની સ્થિતિ પણ અંદરમાં ઘટી છે. પણ એ કાયમી સ્થિતિ નથી એમનું દુઃખ છે. એમ કાયમી એટલે અંતરવેદના થાય છે. અને અંતરવેદનામાં કૃપાળુદેવ કહે છે, સર્વસંગ મહાસ્વરૂપ શ્રી તીર્થંકરે કહ્યો છે તે સત્ય છે. સર્વસંગ મહા આશ્રવ સ્વરૂપ. સર્વસંગ છે જે જગતનો સંગ છે, એનાથી આશ્રવ થાય એટલે કર્મો બંધાય. કારણ કે જગતની જે સ્થિતિ છે એ તરફ આપણે ઢળ્યા વગર રહીએ નહીં, અને ઢળીએ એટલે કર્મો બંધાયા વગર રહે નહીં. એટલે કૃપાળુદેવ એમ કહે છે, હવે એમને સમજાય છે કે આ સર્વસંગ જે છે એ પરિહાર કર્યા સિવાય કર્મબંધથી છૂટી શકાય એવી સ્થિતિ રહી નથી. કર્મબંધથી મુક્ત થઈ શકાય એવી સ્થિતિ રહી નથી. આવી મિશ્ર ગુણ સ્થાનક જેવી સ્થિતિ ક્યાં સુધી રાખવી? પોતાની જાતને સ્વગત પ્રશ્ન છે. સ્વગત પ્રશ્ન છે. પ્રશ્ન બીજાને પૂછાય એ પ્રશ્નોત્તરી છે, પણ પ્રશ્ન પોતાને પૂછાય એ સ્વગત પ્રશ્ન છે. એટલે કૃપાળુદેવ સ્વગત પ્રશ્ન પૂછે છે કે આવી મિશ્ર ગુણ સ્થાનક જેવી સ્થિતિ ક્યાં સુધી રાખવી? કઈ સ્થિતિ? જે વાત ચિત્તમાં નહીં તે કરવી.
જે વાત ચિત્તમાં નથી તે કરવી પડે, એ વાતમાં ઢળવું પડે, એને વિચારણા કરવી પડે એક. અને જે ચિત્તમાં છે, જે ચિત્તમાં પ્રગટ થયું છે એમાં ઉદાસ રહેવું, આવો વ્યવહાર સી રીતે થઈ શકે? ચિત્તમાં જ્ઞાનધારા પ્રગટી ચૂકી છે, વ્યવહારમાં કર્મધારા છે. એટલે જગતની જાત જાતની અવસ્થાઓ છે. તો એમ કહેવું છે કે આ જે ચિત્તમાં જે વાત નથી, ચિત્તમાં સંસાર રહ્યો નથી, પણ બહારમાં પૂર્વકર્મના યોગે સંસાર છે, તો બહારમાં ચિત્ત જતું નથી અને ચિત્તને બહાર રાખવું પડે છે. ચિત્ત બહારમાં જતું નથી અને ચિત્તને બહાર રાખવું પડે છે. આપણું ચિત્ત અંદરમાં જતું નથી અને ચિત્ત બહારના બહાર ફર્યા કરે છે. એમનું ચિત્ત અંદરમાં ઠર્યું છે અને બહારમાં જતું નથી. અને અંદરમાં નિરંતર ઉદાસ રહેવું, એવો વ્યવહાર શી રીતે થઈ શકે? આવો વ્યવહાર કેવી રીતે કરી શકાય? જ્ઞાની પુરુષની નિષ્ઠા છે પોતે, એટલે જ્ઞાની પુરુષ ક્યારે પણ આવો વ્યવહાર કરી શકતા નથી. જ્ઞાની પુરુષ આવો વ્યવહાર ક્યારે પણ કરી શકતા નથી. તો વૈશ્ય વેશે અને નિર્ગંધ ભાવે વસતા કોટી કોટી વિચાર થયા કરે છે. વેપારીનો વેશ અને અંદરમાં ભાવ નિર્ગંધ, આ પરસ્પર કેટલી વિરોધી સ્થિતિ છે એ વિચાર કરવા જેવો છે. અંદરમાં નિર્ગંથની સ્થિતિ છે, મુનિની અવસ્થા છે, અને બહારમાં પૂરેપૂરો સંસાર ખીલેલો છે. વૈશ્ય વેશ એટલે વેપારીના વેશમાં વેપાર કરવો પડે છે, ઘર ગૃહસ્થી ચલાવવી પડે છે, સંસારના કાર્યો કરવા પડે છે, સંબંધોને સાચવવા પડે છે. અને એના કારણે એમને કોટી કોટી વિચાર રહ્યા કરે છે. આપણે તો ભાગ્યશાળી છીએ કે આવી કઈ તકલીફ વળતા નથી અને થતી પણ નથી. એમને પ્રશ્ન થાય છે શું કરવું આના માટે? વેશ અને તે વેશ સંબંધી વ્યવહાર જોઈ લોક દ્રષ્ટિ તેવું માને એ ખરું છે, અને નિર્ગંત ભાવે વર્તતું ચિત્ત તે વ્યવહારમાં યથાર્થ ન પ્રવર્તી શકે તે પણ સત્ય છે. બે બાબત, પોતાનો વેશ એટલે વૈશ્ય વેશ છે, વેપારીનો વેશ, અને વેશ સંબંધી વ્યવહાર જે વેપારીનો વ્યવહાર, એ જોઈ લોક દ્રષ્ટિ એટલે લૌકિક ભાવ શું કહે છે? એ એમ કહે છે કે એમને વ્યવહારમાં તો રહેવું જોઈએ ને, એમને વ્યવહાર તો જાળવવો જોઈએ ને, સંબંધો તો જાળવવા જોઈએ ને, લોકોને મળવું પણ જોઈએ ને, બેસીને ગામ ગપાટા મારવા તો જોઈએ ને. લૌકિક ભાવ આ કહે છે. અને અંદરમાં નિર્ગંથ ભાવે વર્તતું ચિત્ત, બીજી ધારા, અંદરમાં સંપૂર્ણ મુનિપણું છે, આત્મજ્ઞાન છે, ત્યાં મુનિપણું છે. કહ્યું ને, આત્મજ્ઞાન ત્યાં મુનિપણું, તે સાચા ગુરુ હોય, બાકી કુળગુરુ કલ્પના આત્માર્થી નહીં જોઈ. તો અંદરમાં નિર્ગંધ ભાવે વર્તતું ચિત્ત તે વ્યવહારમાં યથાર્થ પ્રવર્તી ન શકે એ પણ સત્ય છે. એ બરાબર વ્યવહાર કરી નહીં શકે, કારણ કે અંદરમાંથી સત્યનો અનુભવ થયો છે અને બહારમાં જુઠ્ઠો લૌકિક વ્યવહાર કરવાનો છે. આ જ્ઞાની પુરુષથી બનવું સંભવ નથી, એ પણ સત્ય છે. જે માટે એવી બે પ્રકારની એક સ્થિતિ કરી વર્તી શકાતું નથી. જ્ઞાની ડુપ્લિકેટ જીવન જીવી શકતા નથી, આવો વ્યવહાર જ્ઞાની કરી શકતા નથી. એ તો અંતરમાં એવી દશા જાગી છે કે અંતર્મુખ દશા સિવાય બીજો એક પણ વિચાર એમના ચિત્તમાં જાગતો નથી, એવી અવસ્થા છે. અને મોટે ભાગે તો નિર્વિકલ્પ અવસ્થા છે. આવી જ્યાં જ્ઞાન દશા હોય ત્યાં મોટે ભાગે નિર્વિકલ્પ દશા હોય. કલાકો સુધી વિકલ્પ ના હોય, કલાકો સુધી એક પણ વિકલ્પ ન ઉઠે એવી એમની અંતરદશા હોય છે. અને એમાં પણ બહાર લૌકિક ભાવમાં વર્તવાનું હોય તો હળાહળ ઝેર જેવું લાગે છે. જ્ઞાની પુરુષને એ હળાહળ ઝેર જેવું લાગે છે અને એ બહાર વર્તી શકતા નથી. હવે એમ કહે છે કે કેમ વર્તી શકતા નથી? એના પણ કારણો છે. વર્તી શકતા નથી એના પણ કારણો છે, પણ આપણે ધ્યાન કરવું છે એટલે કારણો કાલે સવારે જોઈશું. ધીરે ધીરે પગનું હલન ચલન કરીશું, હાથ છૂટા પાડીશું, આંખ ધીરે ધીરે ખોલીશું.
અને ફ્રેશનેસનો તરોતાજાપણાનો અનુભવ કરીશું. બે મિનિટ ધૂન બોલીશું. હરિહંત ભજો, હરિહંત ભજો, હરિહંત થવા, હરિહંત ભજો. હરિહંત ભજો, હરિહંત ભજો, હરિહંત થવા, હરિહંત ભજો. વિતરાગ ભજો, વિતરાગ ભજો, વિતરાગ થવા, વિતરાગ ભજો. વિતરાગ ભજો, વિતરાગ ભજો, વિતરાગ થવા, વિતરાગ ભજો. ભગવંત ભજો, ભગવંત ભજો, ભગવંત થવા, ભગવંત ભજો. ભગવંત ભજો, ભગવંત ભજો, ભગવંત થવા, ભગવંત ભજો. અહીંયા સત્ર પૂરું થાય છે. સૌને પ્રણામ. દામયનત સુસંત ચય દિન રાત રહે તદ ધ્યાનમય પર શાંતિ અનંત સુદામય પ્રણમુપદતે વરતે જય. ઓ પ્રણમુપદતે વરતે જયતે.